હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ. તમારું સૌનું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો આ ચેનલ પર તમારું પહેલી વખત સ્વાગત કરવામાં આવે છે, કારણ કે આ વિડીયો મારો ચેનલ પરનો પ્રથમ વિડીયો છે. ઓકે, સો આ ચેનલમાં સ્ટાર્ટિંગ કરું છું હું ધોરણ 10માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓથી. તો આ ચેનલ પર મારો પૂરો ટ્રાય હશે કે જે હું મારા શીખવાના દોરમાં જે પણ શીખ્યો છું હું તમારી સાથે મારું નોલેજ શેર કરું, અને સાથે સાથે મારે જે મેં ભૂલો કરી છે ગણિત શીખવામાં એ તમારી સાથે ના થવા દો, એ મારો પૂરો ટ્રાય હશે. અને દરેક કોન્સેપ્ટ જે પણ વસ્તુઓ તમે શીખો છો, મારો પૂરો ટ્રાય એ હશે કે તમે કોઈ પણ વસ્તુને ગોખો નહીં. દરેક નાની વસ્તુ પાછળનું તમને કારણ ખબર હોય, દરેક વસ્તુ તમે સમજો. ગણિતના ચોપડીના સિલેબસ કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે એની પાછળના કારણો હોય છે. જો એ તમે કારણો સમજો છો તો તમે એ ગણિતને સમજી શકો છો. યાદ નહીં રાખવાનું આપણે ગણિતને સમજવાનું છે. ઓકે, સો જોડાયેલા જો આ ચેનલ સાથે હું મારો પૂરો ટ્રાય કરીશ કે તમારા બધાના દરેક કોન્સેપ્ટ એકદમ ક્લિયર હોય, તમે ગણિતને સમજી શકો અને મજા કરી શકો ગણિતના. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણું આ ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોલિનોમિયલ્સ. તો પહેલામાં પહેલું તો ચેપ્ટરનું નામ સમજીએ. ઓકે, આપણે દરેક વખત એવું કરીશું કે ચેપ્ટર ચાલુ કરતા પહેલા એનું નામ સમજીશું કે કહેવા શું માંગે છે. તો બહુપદીઓ નામ સમજતા પહેલા તમારે બીજી 2-3 વસ્તુઓ સમજવી પડશે કે ચલ શું છે, ફિક્સ નંબર કહું છું હું અત્યારે, એ શું છે, અને પદ, ઘાતાંક, સહગુણક. આ બધું કદાચ તમે પહેલાના ધોરણમાં શીખી ગયા હશો, પણ આ વખતે ફરીથી નવું સ્ટાર્ટ કરીએ છીએ તો ફરી તમને જો કદાચ યાદ ના રહ્યું હોય તો તમારે પાછું તમને યાદ આવી જાય એટલા માટે. તો સ્ટાર્ટ કરીએ ચલ સાથે કે ગણિતમાં ચલ છે શું. ઓકે, સો એક ઉદાહરણ દ્વારા સમજાવું કે તમારે ધારો કે ચોરસ આપ્યું છે, બરાબર. આ એક નાનું ચોરસ છે કે જેની લંબાઈ, બાજુની લંબાઈ છે 2 સેન્ટીમીટર. ચોરસ છે તો બધી બાજુની લંબાઈ સરખી જ હશે. તો આનું ક્ષેત્રફળ શોધવું છે તો શું થશે? ક્ષેત્રફળ તમને ખબર છે કે 2 × 2 સેન્ટીમીટર સ્ક્વેર થશે. એટલે કે હું બીજા શબ્દોમાં કહું તો 2² સેન્ટીમીટર સ્ક્વેર એમ થશે. એવી જ રીતના હું આનાથી થોડુંક મોટું ચોરસ લઉં છું તો શું થશે? ધારો કે 4 સેન્ટીમીટર લંબાઈ વાળું ચોરસ છે તો એનું ક્ષેત્રફળનું થશે 4² સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. પણ હવે મને આપી દીધો એક ચોરસ, એવું નથી કીધું કે આ તમારે આટલી લંબાઈનો ચોરસ છે, બરાબર. તો આ 2 ઉદાહરણો પરથી મારો માપપટ્ટી પર નથી કે જેથી હું માપી શકીશ. તો આ 2 ઉદાહરણો પરથી મારે કહેવું છે કે એ ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે, બરાબર છે. મને એક્ઝેક્ટ કિંમત તો ખબર નથી કે કેટલા સેન્ટીમીટરનું ચોરસ છે. તો એ કેસમાં આપણી પાસે ગણિતમાં ઉપયોગી બને છે ચલ. ચલનો મિનિંગ શું થાય છે કે ચલ એક નંબર જ હશે, પણ એક કયો નંબર હશે એ મને ખબર નથી. તો એ કેસમાં આપણે કે જ્યારે આપણને પર્ટિક્યુલર કિંમત નથી ખબર, કોઈ એક ચોક્કસ કિંમત નથી ખબર, ત્યારે આપણે એ કિંમતની જગ્યાએ શું મૂકીએ છીએ આગળની ગણતરી માટે? એક ઇંગ્લિશનો શબ્દ મૂકી દઈએ છીએ, જેથી કરીને આપણે એક ધારી લઈએ છીએ કે એક કોઈક નંબર છે, એના આધારે આપણે આગળની ગણતરીઓ કરીએ છીએ. હવે મને શું કીધું છે કે એક ચોરસ આપી દીધો, ચોરસની બાજુની લંબાઈ ખબર નથી, તો મારે કહેવું હોય તો એનું ક્ષેત્રફળ શું થશે, એનું સૂત્ર બનાવવું છે તો શું થશે? તો એ કેમનું બનાવી શકાય? સૂત્ર તો હંમેશા કોઈ પણ કિંમત માટે શક્ય હોવું જોઈએ. ઓકે, સો એ કેસમાં હું શું કરું છું, જે ગણિત શાસ્ત્રીઓ શું કરે છે કે ધારો કે આ એક ચોરસ છે જેની કિંમત ચોક્કસ કિંમત નથી, તો એ કેસમાં શું કરે છે, એ કોઈ ચલ લઈ લે છે. એટલે કે કોઈક ઇંગ્લિશનો શબ્દ લઈ લે છે કે ધારો કે આની લંબાઈ x સેન્ટીમીટર છે,
તો આ બે ઉદાહરણો પરથી જુઓ કે આનું ક્ષેત્રફળ કેટલું થતું હતું 2 વર્ગ, આની લંબાઈ 4 સેન્ટીમીટર હતી ત્યારે શું થતું હતું 4 વર્ગ સેન્ટીમીટર સ્ક્વેર. તો આ કેસમાં x સેન્ટીમીટર જો લંબાઈ હોય તો મારું ક્ષેત્રફળ શું થાય x સ્ક્વેર સેન્ટીમીટર સ્ક્વેર. તો અમારું શું થયું, એક સૂત્ર મળી ગયું ચોરસના ક્ષેત્રફળ માટે, જ્યાં x શું છે ચલ છે. ચલ શું ઉપયોગમાં આવે છે, ચલનો ઉપયોગ એ છે કે તમે આ ચલની જગ્યાએ કોઈ પણ કિંમત મૂકો. ધારો કે 2 મૂકો છો તો તમારું ક્ષેત્રફળ થશે 2 વર્ગ, 4 મૂકો છો તો 4 વર્ગ સેન્ટીમીટર સ્ક્વેર. તો ચલનો ઉપયોગ એ છે કે તમે એની જગ્યાએ જુદી જુદી કિંમતો મૂકી શકો છો અને જુદો જુદો જવાબ તમે લાવી શકો છો. ઓકે, તો આ છે ચલનો ઉપયોગ ગણિતમાં, કે તમને પર્ટિક્યુલર કોઈ ચોક્કસ કિંમત નથી તો તમે કોઈ એક નંબરની જગ્યાએ કોઈક ઇંગ્લિશનો શબ્દ મૂકો છો અને એ જેમ જેમ બદલાશે તેમ તેમ તમારું જે સૂત્ર હશે, જે પદ હશે એનું કિંમત પણ બદલાતી રહેશે. ઓકે, તો આ છે ચલનો ઉપયોગ. નેક્સ્ટ જોઈએ કે ફિક્સ નંબર કોને કહેવાય, એટલે કે ચોક્કસ નંબર કોને કહેવાય. તો ચોક્કસ નંબરનો મિનિંગ તમને સાંભળવા પરથી ખબર પડી જાય છે કે ચોક્કસ નંબર એટલે કેવો કે 2 છે એ હંમેશા 2 જ રહેવાનો છે, એ કંઈ આવી રીતના ચલની જેમ બદલાતો રહેશે નહીં. ચલ તો તમે ગમે તે રીતે બદલી શકો છો, કોઈ પણ નંબર લઈ શકો છો એની જગ્યાએ, પણ 2 એ હંમેશા 2 જ રહેવાનો છે, 2 એ 3 થવાનો નથી. તો આ બધા શું છે ચોક્કસ નંબર છે, કે આ વસ્તુ આ નંબર એ આ નંબર જ છે, એની જગ્યાએ કોઈ લખી શકાય જ નહીં બીજો. તે બધા કહેવાય છે ચોક્કસ નંબર, ફિક્સ નંબર. હવે પદની વાત આવે છે. પદ એટલે કેટલા, પદ એટલે ચલ, ફિક્સ નંબર કાં તો એ બંનેનો ગુણાકાર. બરાબર, ધારો કે હું તમને વધારે વાત કરું આના વિશે. આપણે ચલ શું થયા, ચલ આપણે કોઈ પણ હોઈ શકે, કે ઉદાહરણ લખું x y z a b c d કોઈ પણ હોઈ શકે. તો હંમેશા આ એક કોઈક નંબર જ છે, પણ આપણને કયો નંબર છે એ ખબર નથી, એટલે આપણે એની જગ્યાએ કોઈક ઇંગ્લિશ લેટર લખી દીધો છે. તો આપણે ધારો કે 2 ગુણ્યા 2 કરીએ છીએ તો શું મળે છે 2 વર્ગ મળે છે. તો એવી જ રીતના હું 2 ની જગ્યાએ x લખું છું તો x ગુણ્યા x શું મળે, x વર્ગ જ મળે. એવી રીતના x ગુણ્યા y ગુણ્યા z કરું તો એ શું મને આપે x y z. જેવું નંબરમાં કાર્ય થાય છે એવું જ સેમ આમાં થાય. તો આ થઈ ચલની વાત. હવે હું 2 ગુણ્યા 3 કરું છું તો મને 6 મળે છે. ઓકે, પણ હવે મારી પાસે 3 ની જગ્યાએ હું x લઉં છું, એટલે કે કોઈ ચલ છે. તો આ કેવું થશે કે હું ધારો કે x ની જગ્યાએ 3 લઈશ ત્યારે મને 6 મળશે, 4 લઈશ તો મને 8 મળશે. પણ ઇન જનરલ કહેવા જાઉં તો 2 ગુણ્યા x શું મને આપે 2x આપે. બરાબર છે. તો આ કહું છું કે આપણે ફિક્સ નંબરને કોઈ એક ચોક્કસ નંબર સાથે ગુણીએ તો શું જવાબ આવે. તો ફિક્સ નંબર એટલે 2 3 4 કોઈ પણ હોય એ. પદ એટલે કે ચલ કાં તો ફિક્સ નંબર અથવા બંનેનો ગુણાકાર. એનાથી જે વસ્તુ બને છે એને કહેવામાં આવે છે પદ. એટલે કે ધારો કે 2 હતું એ પણ એક પદ છે, ફરી x છે એ પણ એક પદ છે, અને 2x એટલે કે બંનેનો ગુણાકાર પણ એક પદ તરીકે ગણવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ઘાતાંક. એટલે કે હમણાં આપણે ઘાતાંકનો મિનિંગ શું સિમ્પલ છે કે જેમ હમણાં આપણે શું કર્યું x સ્ક્વેર, ફરી 2 વર્ગ, 4 વર્ગ, ફરી y ની ઘાત છે 10. તો આ ઉપરના જે ઘાત છે એને કહેવામાં આવે છે ઘાતનો અંક, એટલે કે ઘાતાંક. બરાબર, તો આ બધા જે નંબર્સ છે એને ઘાતાંક કહેવામાં આવે છે. એ ફરી ચલનો ઘાત હોય કે ફિક્સ નંબરનો ઘાત હોય, ઘાત તો હંમેશા ઘાત જ રહેવાની છે, તો એ બધાને કહેવામાં આવે છે ઘાતાંક. નેક્સ્ટ છે સહગુણક. સહગુણકનો મિનિંગ શું થયો
કે જેની સાથે ગુણાયેલો છે એ સહભાગી. ઓકે, સહગુણકનો મિનિંગ તમને ગુજરાતીમાં ખબર પડી જ જાય કે અહીંયા 2x છે તો x નો સહગુણક 2 કહેવાય. ઓકે, x ની સાથે ગુણાયેલો એટલે કે સહગુણક. તો આ થયું સહગુણકની વાત. હવે આપણને ખબર છે કે બે પદને જોઈન્ટ કરવા હોય, બે પદને જોડવા હોય તો એની વચ્ચે આપણે બે સિટીને જોડવા, બે નગરને જોડવા હોય તો એની વચ્ચે કંઈક રસ્તો હોવો જોઈએ તો જ તે જોઈન્ટ કરી શકાય. ઠીક છે, તો અહીંયા ગણિતમાં બે પદ એટલે કે આવા બધા પદને જોડવા માટે અમુક રસ્તાઓ છે. તો આપણે બે પદોને હંમેશા સરવાળા કાં તો બાદબાકી આ બે રસ્તાઓ વડે કહીએ કાં તો આ બે વસ્તુઓથી આપણે બે પદને જોડીએ છીએ. એટલે કે ધારો કે એક પદ છે, ધારો કે મારું 2x, આ બીજું પદ છે 3, તે બંનેને કાં તો હું 2x + 3 આમ કરીને જોડી શકું કાં તો 2x - 3 આમ કરીને જોડી શકું. બરાબર? ઓકે, તો આ થઈ વાત કે 5 વસ્તુ આ શું છે એ શીખી ગયા. હવે આપણે આવીએ આપણા મેઇન જે ટાઇટલ, આપણું હેડિંગ છે બહુપદીઓ, એ શું કહેવા માંગે છે એ શીખીએ. તો બહુપદીઓ એટલે કે આનું તમે સાદું હોય તમે જુઓ કે બહુપદ, બહુનો મિનિંગ થાય ઘણા બધા, પદ એટલે કે પદ. ઓકે, તો ઘણા પદ હોય તો પદનો મિનિંગ તો તમે સમજી ગયા. હવે બહુપદનો મિનિંગ શું થાય કે એક કરતાં વધારે પદ હશે આવી રીતના જે એકબીજા સાથે સરવાળો કાં તો બાદબાકીથી જોડાયેલા હશે તો એને શું કહીશું? આપણે બહુપદી કહીશું. એમાં પણ ચોક્કસ રીતે વાત કરીએ કે અ 2x છે. ઓકે, ફરી છે 2x + 3. તો આ કેટલું પદ છે? એક જ પદ છે, તો આને કહેવામાં આવે છે એક પદ અથવા એક પદી. હવે આમાં કેટલા બે પદ છે તો આને કહેવામાં આવે છે બે પદી અથવા દ્વિપદી. સમજો છો? હવે આમાં હું બીજું એક વસ્તુ ઉમેરી દઉં કે આનો વર્ગ લઈ લો, 2x નો વર્ગ વત્તા 2x વત્તા 3. આમાં કેટલા? 3 પદ છે, તો આને કહેવામાં આવે છે ત્રિપદી. બરાબર? આમ તમારા પદના આધારે 1 2 3 એમ 3 પદના આધારે તમારા આવી રીતના ભાગ પડે છે કે આને આટલા, આને આ કહેવામાં આવે છે. ઓકે, અને એવી જ રીતના વધારતા જઈએ પદ તો શું થશે? કહેવામાં આવશે બહુપદી. એક કરતાં વધારે આપણે ઇન જનરલ છે કે બહુપદી કહેવામાં આવે છે. સમજાયું? આ થયા કે પદના આધારે પ્રકાર, પદના આધારે પ્રકાર કે એક પદી, દ્વિપદી, ત્રિપદી. ઓકે, હવે બહુપદીમાં અમુક પ્રકારની શરતો જો આ વસ્તુઓ લાગુ કરતી હોય તો જ એને બહુપદી કહેવામાં આવે છે. એટલે કે હું તમને કહું કે કઈ કઈ વસ્તુઓ બહુપદી તરીકે નહીં ગણાય. તો કે બહુપદીમાં હંમેશા ચલ જે હોય ને એની ઘાત હંમેશા એક ધન પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ, ધન પૂર્ણાંક જ હોવી જોઈએ અથવા 0 હોવી જોઈએ. ઋણ સંખ્યાઓ ના હોવી જોઈએ, સાથે સાથે અપૂર્ણાંક સંખ્યાઓ પણ ના હોવી જોઈએ. એટલે કે આ જે વસ્તુ છે ઘાત એ હંમેશા ધન પૂર્ણાંક અથવા 0 હોઈ શકે, આના સિવાયનો કોઈ પણ નંબર ના હોય. એટલે કે હું કહું કે 2x ની -3/4 ઘાત છે તો આ શું બહુપદી કહેવાશે? ના કહેવાય, કારણ કે આ જે ઘાત છે એ ધન પૂર્ણાંક પણ નથી અને 0 પણ નથી. તો આ કેસમાં આપણે આ જે વસ્તુ છે એ બહુપદી નહીં કહેવાય. એટલે કે ધારો કે હું લખું 2x એની -2 ઘાત વત્તા 3x ની -1 ઘાત વત્તા 4, તો આમાં આ કેસમાં આપણે આ બહુપદી તરીકે નહીં ગણીએ.
સાથે સાથે બીજી એક કન્ડિશન એવી છે કે 1/x + 1 લખું તો આ કેસમાં પણ આપણે આ બહુપદી તરીકે નહીં ઓળખાય. ઓકે, તો આ બે કન્ડિશન્સ છે કે ક્યારે બહુપદી કહેવામાં આવે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ વધીએ કે બહુપદીમાં ચલની મહત્તમ ઘાતના આધારે પ્રકાર પાડવામાં આવે છે, જેમાંથી 3 પ્રકાર તમારે ભણવાના છે. તમારા ચોપડીમાં મેં જોયા એ પ્રમાણે કે પહેલું હતું કે ધારો કે ચલની મહત્તમ ઘાતનો મિનિંગ શું થયો? આખી એક બહુપદી છે, એમાં ચલની મહત્તમ ઘાત કેટલી? અહીંયા ચલ x છે, અહીંયા x હશે જ, એની ઘાત 0 છે. હવે કોઈ પણ નંબર છે, ધારો કે 2 ની 0 ઘાત છે, તો એ શું કહેવાય? 1 કહેવાય. તો અહીંયા 3 ની જોડે હંમેશા 1 તો ગુણાયેલો જ હશે, તો હું એની જગ્યાએ x ની 0 ઘાત લખી શકું. તો અહીંયા આ પદમાં x ની 0 ઘાત છે, અહીંયા x ની 1 ઘાત છે, અહીંયા x ની 2 ઘાત છે. તો મહત્તમ કઈ આમાંથી? 0, 1, 2 માંથી 2 જ. તો આ મહત્તમ ઘાત કહેવાશે આખા બહુપદીની. તો આ જે મહત્તમ ઘાત હોય છે બહુપદીમાં, એના આધારે પ્રકાર પાડવામાં આવે છે. ધારો કે ચલની મહત્તમ ઘાત 1 છે. શું છે? ચલની મહત્તમ ઘાત 1. ત્યારે ચલની મહત્તમ ઘાત હોય 1 હોય એવું એક ઉદાહરણ આપો કે અહીંયા તમારે લખેલું છે. કયું છે? આ છે. ઓકે, આમાં ચલ છે, અહીંયા x હશે પણ x ની 0 ઘાત હશે, આ x ની 1 ઘાત છે. તો આ મહત્તમ ઘાત કેટલી થઈ? 1 થઈ. તો આ જે બહુપદી છે 2x + 3, એમાં ચલની મહત્તમ ઘાત 1 થઈ ગઈ. ઓકે, તો આને નામ આપવામાં આવે છે સુરેખ બહુપદી, કે જેમાં આપણે ચલની મહત્તમ ઘાત 1 હોય. બીજું, હવે 1 ની વાત પત્યા ભાઈ, બીજાની કે ચલની મહત્તમ ઘાત 2 હોય તો શું થાય? તો આ ઉદાહરણમાં જો કે આ બહુપદીની ચલની મહત્તમ ઘાત કેટલી છે? 2 છે. તો ઉદાહરણમાં લો 2x² + 2x + 3. તો આને નામ આપવામાં આવે છે દ્વિઘાત બહુપદી. ઓકે, બે ની વાત પતી. હવે 3 હોય તો શું કહેવાય? હું લઉં કે 2x² + 4x² + 5x + 6. તો આ કેસમાં આને કહેવામાં આવે છે ત્રિઘાત બહુપદી. તો આવી જ રીતે 4 ઘાત હોય તો એને ચતુર્ઘાત બહુપદી અને આગળ વધતી જાય. ઓકે, સો આટલું છે તમારા ચોપડીમાં આ 3 પ્રકાર વિશે. તમારે હજુ પણ વધારે શીખવાનું છે કે અત્યારે નથી ખોલતો રહસ્યો, એના રહસ્યો આગળ ખોલીશું આગળના વિડીયોમાં. તો આપણે આ વિડીયોમાં શું શીખ્યા કે બહુપદીની અંદર જે વસ્તુઓ છે બધી જુદી જુદી, એનો ઉપયોગ શું છે, એનો મતલબ શું છે એ શીખ્યા. ફરી એ બધી વસ્તુઓને ભેગી કરીને આપણે બહુપદી બનાવ્યા. ફરી એના ઘાતના આધારે આપણે એના 3 પ્રકાર જોયા. ઓકે, સો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે કે બહુપદીનો અર્થ શું છે, એની અંદર જે વસ્તુઓ આવે છે એનો અર્થ શું છે. ઓકે, સો જો કંઈક ડાઉટ હોય તો ફરી એક વખત રિપીટ કરીને જોઈ શકો છો વિડીયો. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, જેથી એ લોકોને પણ કંઈક ડાઉટ હોય, એમને પણ કંઈક શીખવું હોય વધારે, તો એ પણ શીખી શકે. તો હવે આગળના વિડીયોઝમાં આપણે આના રિલેટેડ હજુ એક સ્ટેપ આગળ વધતા રહીશું, નવા રહસ્યો શીખતા રહીશું બહુપદીઓમાં શું છે. તો અહીંયા જ આ વિડીયોને એન્ડ કરીએ. આશા રાખું છું કે તમે બધું સમજાઈ પણ ગયું હશે અને પણ મજા પણ આવી હશે આ વિડીયોમાં. ઓકે, સો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.